નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું હિરલ। દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું બજેટ રજૂ થયું હતું। બજેટ 2025-26માં મહિલાઓ માટે સશક્ત સમાજના નિર્માણ માટે સશક્ત મહિલાના મંત્રને વરેલી સરકાર મહિલાઓની ગરિમા, સુરક્ષા અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે। તો આવો જોઈએ મહિલાઓનું બજેટ। ગુજરાતનું બજેટ ગુજરાતની જનતા સામે મૂકવામાં આવ્યું હતું। આ બજેટમાં મહિલા માટે અનેક યોજનાઓ મૂકવામાં આવી હતી। આધુનિક ગુજરાતના નિર્માણમાં નારી શક્તિની ભૂમિકા અગત્યની છે, જેમાં મહિલા શિક્ષણ મુખ્ય પાયો છે। સરકારે ગત વર્ષે જાહેર કરેલ નમો લક્ષ્મી યોજના થકી 10 લાખ જેટલી વિદ્યાર્થીઓ અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી અંદાજિત 68,000 વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે। તો મહિલાઓને પગભર કરવા માટે નમો ડ્રોન દીદી યોજનાને પ્રોત્સાહન આપવા ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકનો છંટકાવ કરવાની તાલીમ અપાઈ હતી। વધુમાં લખપતિ દીદી યોજનાને પ્રોત્સાહન આપવા વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપવા માટે સ્વરોજગાર શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે અને જેમાં મહિલાઓની આત્મનિર્ભરતા માટે નવી સખી સાહસ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે ₹100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે, તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન કરવામાં આવશે। જ્યારે નાનું બાળક જન્મે છે એને એના પોષણયુક્ત આહાર મળી શકે એના માટે વ્યવસ્થા કરી છે। જ્યારે એક મહિલા સગર્ભા બને છે ત્યારે 1000 દિવસ સુધી એને ગરમ ભોજન મળી રહે, એ ઉપરાંત એને સારો આહાર મળી રહે, પોષણયુક્ત જે એમને કહીએ કે ચણા છે, ગોળ છે, એ રીતની આહાર મળી રહે એ વ્યવસ્થા કરવામાં આવી છે। એ ઉપરાંત એને રાશન કીટ છે એ પણ આપવામાં આવશે, જે ઘરે બેઠા આપવામાં આવશે। આ ઉપરાંત જે આદિવાસી મહિલા છે એને ચૂલો ફૂંકવાથી રાહત આપી છે, એને સીએનજી જે સિલિન્ડર છે એ પણ પ્રોવાઈડ કરવામાં આવશે। જે બજેટ માટે જે સરકારે મહિલાઓને વધારે પ્રાવધાન્ય આપેલું છે એના માટે ખૂબ જ સારું છે, કારણ કે મહિલાઓ જે પછાત વર્ગથી આવતી હતી તેઓને એટલું કંઈ મળતું નહીં હતું, પણ હવે એમને પણ એવી સુવિધાઓ અને સરકાર તરફથી એ બધી સુવિધાઓ મળશે કે જેઓ આગળ વધી શકશે, પોતાની સેફટીથી કામલી કરી શકશે, વર્ક વુમન પણ પોતાનું કામ પૂરું કરી શકશે અને પોતાને આગળ વધારી શકશે। એ બજેટ પ્રમાણે કહેવામાં આવે તો જે વૃદ્ધ મહિલાઓ હોય છે જેનું કોઈ સહારો જ નથી હોતો, એ સહારો સરકાર બની છે અને એ સરકારે એમને માસિક જે 1250 રૂપિયા જે નક્કી કર્યા છે એ ખૂબ યોગદાન રહેશે કે મહિલાઓ પોતાનું ગુજરાન ચલાવી શકશે। અને રહ્યું કે બાળકો જે કે નાની સ્ત્રીઓ જે હોય છે એને પોષણયુક્ત આહાર મળી શકે છે અને એના લીધે ભવિષ્ય ખૂબ સારું બને છે અને એક સારા ભારતનું નિર્માણ થઈ શકશે। મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹7,668 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી હતી અને આ સાથે GYANના 4 આધાર સ્તંભો પૈકીનો એક સ્તંભ એવી નારી શક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં અગત્યની છે। આ સાથે જ મહિલાઓ અને બાળકોના પોષણને સુદૃઢ કરવા આંગણવાડીઓના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકાર કટિબદ્ધ છે। કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો સરકાર દ્વારા કરવામાં આવે છે। ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદ થવા માટે ડીબીટી માધ્યમથી માસિક ₹1250ની સહાય માટે અને તેમજ ₹3,015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આંગણવાડી કાર્યકર, તેડાગર, મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન માટે ₹1241 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને 1000 દિવસ સુધી પ્રતિમાસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવા માટે ₹372 કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે। પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓના કુપોષણના પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનના પ્રમાણમાં સુધારો થાય તે હેતુથી પૂર્ણા શક્તિના પેકેટ આપવા માટે ₹335 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી। વહાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે ₹217 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફોર્ટિફાઈડ દૂધ આપવા માટે ₹133 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે। દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હંમેશા મહિલાઓની ચિંતા કરતા હોય છે।
બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.